કળિયુગમાં તારો મહિમા અપાર દિલુડે ઘોડ લે આપ યશવાર કળિયુગમાં તારો મહિમા અપાર દિલુડે ઘોડ લે આપ સવાર રામદેવ પીરના પરચાય પાર સાંભળજો તમે નર ને નાર કળિયુગમાં તારો મહિમા અપાર દિલુડે
અશ્વિનભાઈ રમો રમો રામદેવ ખેલો કુંવર મારી બસ રાખો વીર હિંદવાજી જીવો રામદેવ જીવો રમો દેવાજી જીવો રામદેવજી જીવો રામદેવજી જીવો રામદેવજી જીવો રામદેવજી રમો રામદેવ ખેલો કુંવર મારી બસ રાખો વીર હિંદવાજી જીવો રામદેવજી જીવો રામદેવજી જીવો રામદેવજી જીવો રામદેવજી और जोर से बोले रामदेव पीर महाराज की द्वारकाधीश की आय सहस्रमूर्ते सहस्रपादाक्ष सरोर्भावे सहस्रनाम्ने पुरुषाय सरस्वते बोलिए गिरनारी महाराज की जय હવે સુરેશ બોલે રામદેવજી મહારાજ કી મહારાજ કી તેમની સાથે પધારેલા ધનરાજ બાપુ રામદેવ પીર મંદિર ઈરાની વાડીથી તેમના પણ આશીર્વાદ ગ્રહણ કરશે પરબલા પીરની આજની શ્રી અંબે માત કી જય પરમપૂજ્ય માતાજી બહુ સરસ રીતે રામાપીરની જે કથા કરે છે રામાપીરની કથા બહુ ઓછી લોકો કરે છે અમે રાજસ્થાન રામાપીરના બાજુના જ રહેવાસી છીએ એમનું સ્થાન બહુ સરસ છે અને રામાપીરની જે કથા સાંભળે એના ભાગવત પ્રત્યે દુનિયાભરના પાપ જે નષ્ટ થઈ જાય જેમ આપણે મોબાઈલ કેમ ચાર્જ થાય એવી રીતે આ કથાથી જે સાંભળવાથી બધું આપણું ચાર્જ થઈ જાય અને જે આપણા દુઃખ સુખ એ બધા દુઃખને બધા દ્રઢ અને સુખ શાંતિ આપે માં એવા રામાપીર રણુજા રાય છે અને એ દ્વારકાનો જ અવતાર છે એટલે આ પૂજ્ય માતાજી માતાઓ બહેનો બિનારી મંડળ જયમે મંડળ ઘણી માતાનું મંડળ નામ છે 5-6 અને આ કથાનો જે આયોજક પ્રમુખ અને જે આયોજક કર્યું છે એના મુખ્ય યજમાન આ બધા ભાઈઓ બહેનો માતાઓ અને જય મે જય ગિરનારી બાપુ આ મંગળ બાપુને પણ નિવેદન કરીશું કે આપણને આશીર્વચન પાઠવે રામદેવ હીરા ચૌકે લાલ પણ જે નરને આ રામદેવજી ભેટ્યા આ બધા તમે બધા થઈ ગયા સમજ્યા આ વાતમાં જરાય શંકા નથી આ જેણે આયોજન કર્યું છે અને જેણે આ ભગીરથ પ્રયાસ કરીને આવા રામદેવજી મહારાજનું રૂપાળું અને સુંદર મજાની કથાનું જે આયોજન કર્યું છે હું એને લાખો વાર ધન્યવાદ મારા અંતરથી એને પ્રણામ કરું છું અને આ કથા એટલી સુંદર અને રોચક અદ્ભુત બનશે એ વાતમાં કોઈ શંકા નથી કેમ કે વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય જગદંબા દેવી મા એમનું નામ દેશ વિદેશોમાં છે અહીંયાની પણ દેશ વિદેશોમાં છે અને ખૂબ જ વક્તા બહુ સારા છે અને આપ સૌ બધા ભાગ્યશાળી છો કે આવા સુંદર મજાની કથાનું મારા રામદેવજી મહારાજના ચરણોમાં વંદન
અને એમને હું ખૂબ જ પ્રાર્થના કરું છું કે આ આપનો પ્રયાસ અને બાપુજી મહારાજે કીધું એમ આપ સૌ સુખ શાંતિને પામો અને આ બધા કળીકાળમાંથી આપ સૌને બાબા રામદેવજી રક્ષણ આપે અને આપ સૌના તકલીફો દૂર કરે એવી મારી પ્રાર્થના. બોલો રામદેવજી મહારાજ. સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા. ગમે ત્યાંથી સત્સંગનો માહોલ ઊભો થાય એ જોવાનું છે. માણસ આ જીવ એની શ્રદ્ધા વધે ધર્મ પ્રત્યે, આ જીવને ઈશ્વર પ્રત્યે કઈ રીતે કેમ ઈશ્વરની સામે ગોઠવી દેવો અને કેમ આ જીવને ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગે, હંમેશા અમારા પ્રયત્નો એ હોય છે. પછી નામ ગમે એ લઈ લ્યો, ગમે એ નામ એને પ્રેમ કરી અને ભક્તો તરી ગયા છે. અને આમ જોઈએ ને તો ભગવાનને પ્રગટાવી આપણે સંતોની ભક્તોની પ્રાર્થનાથી જન્મ લઈએ, અવતાર લઈએ, પછી નામે આપણે આપ્યા હોય એ કઈ ઉપરથી નામ લઈ નથી આપણે આપ્યા હોય, પછી સંતો આપે કે એના મમ્મી આપે પપ્પા આપે, એટલે માણસો જ પાછા નામ આપે, પાછા એના ગુણ ગાઈને આપણે પાછા ભવપારી થાય છે. એટલે આ તો ભગવાને ગીતાજીમાં કીધું હું અકર્તા છું, હું કાંઈ કરતો જ નથી. તમે આ જીવ છે ને એ કર્મ કરે છે ને પછી એ કર્મના ફળ ઈ ભોગવે છે. એટલે આપણે કરીએ છીએ, આપણે પાપ અને પુણ્ય જે કાંઈ આપણે જેવી ભાવના એવું મળે છે અને પછી આપણે જ પાછું વિસર્જન કરીએ છીએ. આ બહેનો નો ગોર પૂજે, ગારાની એ ગોર બનાવે, પાટલે બેહી બહુ પૂજે કે બહુ પૂજે, પછી 5 દિવસ પૂરા થાય ને ગોરમાં વ્રત પૂરું થઈ જાય એટલે પાછા પધરાવાય જાય વાતે ગાતે. એમ આપણે પણ ગમે એમ કરી ભગવાનની સન્મુખ રહી ભગવાનની ઉપાસના કરીએ અને ભગવાનનો પ્રેમ આપણને મળે. આપણે તો એને પ્રેમ કરીએ જ છીએ એટલે અહીં મંડપમાં આવ્યા હોય ને, પણ એની કૃપા એનો પ્રેમ આપણને મળી જાય એવો આપણે પ્રયત્ન કરવાના છે 7 દિવસ. પછી દર વખતે આપણે બીજા ભગવાન, આ વખતે રામાપીરને આપણે રામદેવજી મહારાજ શું છે એક એના પ્રસંગો લઈને તો બહુ સમજા જેવું છે અને બહુ જીવનમાં ઉતાર્યા જેવા પ્રસંગો છે. પણ મારે તો ટૂંકમાં એ કહેવું છે, કથા આપણે થોડીક લેવી છે એટલે કે કઈ રીતે આ જીવ મને આપણું મન આપણું હૃદય એના રંગમાં રંગાઈ જાય ને એ આપણે જોવાનું છે. કઈ રીતે આપણે એમાં પ્રેમ પ્રગટે એ નામ ઉપર, એના નામ ઉપર આપણે કેમ ઓળઘોળ થઈ જઈએ એ જ આપણે સમજવાનું છે. અને એ સમજાય ક્યારે કે એનો મહિમા આપણે સાંભળીએ તો, કોઈ પણ વ્યક્તિને આપણે મળીએ પછી એની પ્રશંસા સાંભળીએ, પછી એના આપણે કર્મ જોઈએ અને એ કર્મ જોયા પછી આપણને એમ લાગે કે નહીં આ સાચું છે એટલે આપણે પ્રેમ થાય. એમ આપણે રામદેવ પીર મહારાજને એના ગુણાનો રાગ ગાવું, પછી જો બહુ આનંદ આવશે, બહુ ભક્તિ હૃદયમાં ભરાઈ જાય તો પછી એના કર્મ તરફ આપણે પ્રયાણ કરશું. એના કર્મ શું છે ને કર્મ ક્યારે સમજાય, આપણે એકદમ નજીક જઈએ તો માણસની. અશ્વિનભાઈ મને 2 દી મળે એટલે 2 દીમાં તો એ ગમે મારી પાસે હારા આમ ડાયડમરા રહે, પણ એકદમ નજીક ગયા પછી ખબર પડે અશ્વિનભાઈની શક્તિ શું છે, અશ્વિનભાઈ ખરેખર એનો સ્વભાવ શું છે. એમ આપણે રામાપીરની એકદમ નજીક જાઉં તો આપણે ખબર પડશે કે કઈ શક્તિ છે, કયું બ્રહ્મ તત્વ છે ને એ તત્વ આ જગતમાં કઈ રીતે આ જગતનું સંચાલન કરે છે. અને એ ખબર પડે પછી આપણો પ્રેમ એમાં દિવસે 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 વધતો જાય અને પ્રેમ વધી જાય, એકાકાર થઈ જાય. ના બંધ થાવ એમ કેતા હોય માન માઈક આજ કેટલા વર્ષો પછી આપણે બધા ભેળા થયા છે ને એમાં આ ભૂલમાં મને પેલા માઈક દીધી દીધું કે આવી ભૂલ કોઈ કરે જ નહીં. એટલે બધાને પ્રાર્થના કે ભગવાનને આપણે સમજી એના કર્મને આપણે જોઈ પછી આપણા જીવનમાં અનુભવ કરીએ કે ભાઈ રામદેવજી મહારાજ એની કઈ શક્તિ કામ કરે, કયું એ બ્રહ્મ તત્વ છે અને એની તાકાતથી આ જગત કેમ ચાલે છે અને એમાં આપણે કેમ ગોઠવાઈ જવું. બહુ મજાની વાત એ છે કે એમાં આપણે કેમ ગોઠવાઈ જવું ને આપણે એની કૃપા કેમ મળી જાય. એવું આપણે 7 દિવસ સુધી પ્રયત્ન કરશું સમજવાની
અને જો એની કૃપા છે, ભગવાનની કૃપા હોય ને તો જ ભગવાન સમજાય. આપણા પ્રયત્નો તો હોય જ છે. સમજ્યા ત્યારથી આ લાઈનમાં, ધર્મની લાઈનમાં સમજ્યા ત્યારથી આપણા પ્રયત્નો એવા છે કે ઈશ્વરની સદગુરુની આપણા પર કૃપા થાય. પણ જ્યાં સુધી એની કૃપા ન થાય ને ત્યાં સુધી આપણે એને સમજી નથી શકતા. જ્યાં સુધી જે વસ્તુ સમજાય નહીં ત્યાં સુધી એમાં પરિપૂર્ણ ભાવ નથી જાગતો. એટલે મારે બધાને પ્રાર્થના છે કે આ રામદેવજી મહારાજનું આપણે જે આખ્યાન કરવું છે એટલે આપણે એમાં સત્સંગ લખ્યો છે. પારાયણ, જ્ઞાન યજ્ઞ એમાં નિયમો હોય છે, આ જ રીતે થાય એમ. પણ સત્સંગના કોઈ નિયમ ન હોય. એટલે આપણે સત્સંગ લખ્યો છે. સત્સંગથી આપણે એને નજીક જવાનું છે, એને સમજવાના છે અને એની કૃપા કેમ મળે એ આપણે જોવાનું છે, આપણે પ્રયત્ન કરવાના છે. વસ્તુ જય ગિરનાર. વિરાટ સ્વરૂપે દર્શન દે છે. આવતીકાલે બાળ સ્વરૂપે એમના દર્શન કરીશું. રામદેવજી પ્રાગોટ ચર્ચો આવતીકાલે બપોર પછીની કથામાં. બોલીએ ગિરનારી મહારાજ કી. વ્યાસજીને આપણે નિવેદન કરીએ કે આપણને રામદેવજી મહારાજના દર્શન કરાવે. એ નક્કી કરી નાખીએ એટલે કાલે એ લોકોને તૈયારી કરવાની ના કરે. જે રીતે તમારે નક્કી કરવું એ રીતે સંયુક્ત રીતે નક્કી કરો, ચઢાવો કરી નક્કી જે રીતે નક્કી કરવું હોય. ચઢાવો કે પૈસા મહત્વના નથી, સત્સંગ મહત્વનો છે, સમય ન બગડે એ મહત્વનું છે. એટલે અંદર અંદર નક્કી કરીને કરી દે તો સારું. કોઈને મન દુઃખ ન થાય કે ભાઈ આ આમ કરી લીધું એટલે બોલવું હોય તો સારું. પણ જે પણ સમય આપણી પાસે બહુ ઓછો છે, એક ટાઈમની કથા એમાં પછી આવું કર્યા કરશું તો સત્સંગનો સમય જાય. એટલે પ્રાર્થના બધાને કે બહુ સમય ના બગાડે. હવે રામદેવજી મહારાજ થાય કાઢે ઉપડા થાય. રામાન આવજો હામા કરું ધૂપેડો લઈને ધૂપ. હે રામાન આવજો હામાન કરું ધૂપેડો લઈને ધૂપ. તો સમરીને થાજો સાબજા તો તમે કોકરણ ગંઠના ભૂખ. હવે રામદેવજી મહારાજનું કાલ બાળ સ્વરૂપના આપણે દર્શન કરવાના છે. એટલે કાર્યકરોને પાછી પ્રાર્થના કરું છું, આ આરતી પછી નક્કી થઈ જવું જોઈએ. ને જેને રસ હોય એ બેસજો, આરતી પછી નક્કી કરશું. આમ થઈ જાય તો સારું, નહીં તો પછી કોલ બોલવો છે. હવે હે કેટલા નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ. તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા.
सर्वकार्येषु सर्वदा द्वारिकारे देवड़े त्रिलोकी तारणहार राम रमापति रामदेव जय हो कृष्ण मुरार कष्टहरण मंगलकरण अशरण शरण आधार सतनी टेक निभाववा धनी करजो ने सहाय सकल काष्ट तन के हरो मिटो मन संताप त्राहि त्राहि प्रभु काटिए जन्म मरण के पाप या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा निःशेष जाड्यापहा श्री द्वारिकाधीश की जय सद्गुरु देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरू बाबा जय रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना बेली बाबा ओम रामदेव
હવે આ રસ્તે બધાને જવાનું છે, મારે ને તમારે બધા, અને શાશ્વત રસ્તો એ જ છે. પણ એ રસ્તે જઈએ ને એ પહેલા આપણે કાંઈક પુણ્યનું ભાથું, ધર્મનું ભાથું બાંધી લઈ. એ જ આ કથા ગંગા આપણે પ્રેરણા આપે છે. 2 મિનિટ મૌન, પછી ધૂન, પછી કથા આગળ વધારશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. બોલીએ સદગુરુ દેવ કી જય. બાબા મુક્તાનંદ મહારાજ કી જય. રામદેવ પીર મહારાજ કી જય. गिरनारी महाराज की जय. ગૌ માત કી જય. परम कृपालु परमात्मा श्रीना चरणों में वंदन करिए. प्रातः स्मरणीय बाबा मुक्तानंद जी महाराज ना चरणों में वंदन करिए. सदगुरु देव श्री अखंडानंद सरस्वती महाराज ना चरणों में वंदन करिए. અને જેની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ રામદેવ પીર મહારાજના ચરણોમાં વંદન કરીએ. આ ધરતી ઉપર જ્યારે જ્યારે ધર્મને કંઈક હાનિ થઈ, જ્યારે જ્યારે ભક્તો આ ધરતી ઉપર ડૂબાયા છે, ભક્તોનું હૃદય જ્યારે જ્યારે દ્રવિત થયું છે, ત્યારે ત્યારે આ ધરતી ઉપર ભગવાનનો અવતાર થયો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય तदात्मानं सृजाम्यहम। जब जब धर्म को हानि होगी तब तब इस धरती पर अवतार लेकर मैं आऊँगा। ये शब्द न मेरे हैं न आपके हैं, स्वयं भगवान के हैं। जब जब अधर्म बढ़ेगा तब तब भगवान ने कहा मैं आऊँगा। तो भगवान रामदेव जी का जन्म भी इस धरती पर अधर्म के विनाश के लिए ही हुआ है। सत्य सनातन स्थापन करहि, सनातन धर्म जो है उस धर्म को हम किसी वाड़े में बांध नहीं सकते। कोई कहे ये मेरा तो बंधता नहीं है, क्योंकि धर्म तो व्यापक है, विशाल है। किसी संकुचित धारा से हम भगवान को भी नहीं बांध सकते और धर्म को भी नहीं बांध सकते। धर्म
सत्य है, धर्म सनातन है, धर्म व्यापक है। ये धर्म की जो व्यापकता है, सत्य की जो व्यापकता है, उसे अनुभव कराने के लिए भगवान रामदेव जी का प्रागट्य इस धरती पर हुआ। अपना जे कुरिवाजो छे, अपनी जे खोटी मान्यताओं छे, એને નાબૂદ કરવા માટે ભગવાન રામદેવજીનું પ્રાગટ્ય આ ધરતી ઉપર થાય છે। એમાં કથા એવી છે કે જ્યારે પાપ બહુ વધ્યું, આ ધરતીથી પાપ સહન ન થયું, ધરતી ત્રાહિમામ પુકારવા લાગી અને સહન ન થયું ત્યારે ગાયનું રૂપ લઈએ, જે ગાય આપણી માં છે, એને માં કહી આપણે પૂજીએ છીએ, એ ગાયનું રૂપ લઈ અને ધરતી ભગવાન શિવજી પાસે ગયા છે कि प्रभु इस धरती पर पाप बढ़ रहा है, दिन प्रतिदिन अत्याचार, भ्रष्टाचार, पापाचार अब मुझसे सहन नहीं होता, आप कुछ करें। और माँ धरती जब गाय के रूप में भगवान के समक्ष जाकर प्रार्थना करती है, तब भगवान ने कहा कि माँ आप तो सबकी माँ हो और गौ का रूप लेकर आई हो तो पूजनीय भी हो। पर हे माँ धरती, रोने का समय अब नहीं रहा, और यदि माँ रोएगी तो बच्चों का क्या होगा? माँ स्वयं रड़े तो एना बाळकोनुं शुं थाय? માટે શિવજી કહે છે કે હે મા ધરતી, હવે તમારે રડવાના જે દિવસો હતા એ ખતમ થયા, કારણ युग युग धरत श्री हरि अवतारा। अब समय हो चुका है इस धरती पर भगवान के प्रागट्य का। जब जब होई धर्म कह हानि, बाढ़ही असुर अति अभिमानी। जब जब इस धरती पर अति पापाचार होता है, आसुरी वृत्ति वाले जीव इस धरती पर भ्रष्टाचार फैलाते हैं, तब तब इस धरती पर श्री हरि का प्रागट्य होता है। અને હવે સમય થઈ ચૂક્યો છે ભગવાનના પ્રાગટ્યનો, માટે હે મા ધરતી, આપ રડો નહીં, ધીરજ રાખો। ધીરજના ફળ બહુ મીઠા હોય છે। ધીરજ રાખો। તમારા ઉપર જે ભાર વધી રહ્યો છે એ ભારને સ્વયં શ્રી હરિ જાણે છે। એ નથી જાણતા એવું નહીં, એ અંતર્યામી છે, એ બધું જ જાણે છે, અને એ હવે આ ધરતી ઉપર અવતાર લઈને આવશે। આવું આશ્વાસન ભગવાન શિવજી માં ધરતીને જે ગાયના રૂપમાં છે આપે છે। અને દ્રવિત હૃદયને જ્યારે દિલાસો મળે ત્યારે બહુ ટાઢક વળે છે। આપણે દુઃખી હોઈએ, એમાં કોઈ બે શબ્દ આશ્વાસનના આપણને કહી દે તો આપણને એમ શાંતિ થાય ને। એટલે મા ધરતી ત્યાંથી વિદાય લે છે। પણ મા ધરતી અને ભગવાન શિવજીનો આ સંવાદ મા પાર્વતીએ સાંભળ્યો, અને મા પાર્વતી હવે આવે છે ભગવાન શિવજી પાસે, અને ત્યાંથી આ તુરાયન પુરાણની શરૂઆત થાય છે। માં પાર્વતી ભગવાન શિવજીને પ્રશ્ન પૂછે છે, અને એ પ્રશ્નના જવાબમાં ભગવાન શિવજી જે કથા કહે છે માં પાર્વતીને, એ હરિના અવતારની કથા, એટલે ભગવાન રામદેવજીનું ચરિત્ર। ભગવાન શિવજી અને મા પાર્વતી વચ્ચે જે સંવાદ થયો એ સંવાદનું વર્ણન કરવામાં આવ્યું। મા પાર્વતીજી આવે છે ભગવાન પાસે। અતિ આનંદ મહાનિર
भगवान शिव जी कैलाश के शिखर पर अपने आसन पर बड़ी प्रसन्न मुद्रा में बैठे हैं। और जब जब भगवान प्रसन्न होते हैं तब तब माँ पार्वती भगवान शिव जी के पास जाकर प्रश्न पूछती है और वहीं से कथा का आरंभ होता है। तो आज प्रसन्न चित्त होकर भगवान शिव जी अपने आसन पर बैठे हैं। माँ पार्वती ने देखा कि प्रभु बड़े प्रसन्न हैं, तो जाकर पूछे और हाथ जोड़कर माँ पार्वती भगवान के पास जाकर कहते हैं कि प्रभु, युग युग धरत श्री हरि अवतारा, करत चरित्र हरत मही भारा। आपने माँ धरती को आश्वासन तो दिया और उसी आश्वासन के आधार पर भगवान युग युग अवतार धरकर इस धरती पर आते हैं। ऐसे भगवान के अनेकों अवतार हुए। भगवान का रामावतार हुआ, मर्यादा का पालन करके जगत को मर्यादा का दर्शन करवाया, वो कथा आपने सुनाई। भगवान का कृष्णावतार हुआ, क्रांतिकारी विचारधारा के द्वारा भगवान कृष्ण ने धर्म की स्थापना कर अधर्म का नाश किया। उस चरित्र को भी आपने गाया और हमें सुनाया। पर हे भगवान शिव जी, यदि आप प्रसन्न हैं तो कहे कि अब भगवान कौन सी लीला करने वाले हैं, अब भगवान का अवतार कहाँ होने वाला है और कौन से रूप में भगवान इस धरती पर आने वाले हैं, कौन कौन सी लीला करने वाले हैं। इन सभी लीला चरित्रों का वर्णन आप हमें कीजिए। युग युग धरत, प्रथम युग में आते हैं, द्वितीय युग में आते हैं, यानी सतयुग में भी भगवान आए हैं, त्रेता में भी उनका अवतार हुआ, द्वापर में भी आए और कलयुग में भी वो आते हैं। तो भगवान के उन अवतार चरित्रों का आप मुझे वर्णन कीजिए। हे भगवान शिव जी, जब जब भक्तों पे कोई आपत्ति आती है, जब जब धर्म को कोई हानि होती है, तब तब भगवान ने अवतार लिया है। तो बताइए कि अब भगवान कौन सा अवतार लेने वाले हैं, कौन भूमि, कौन माता पिता और कौन सी लीला करने वाले हैं। ये प्रश्न माँ पार्वती पूछती है भगवान शिव जी से। आ प्रश्न कोई पण कथा प्रश्नथी ज शरू थाय। कोईक ने प्रश्न करे, पूछनार पूछे અને ઉત્તર દેનાર પ્રશ્નના બદલામાં કથાનું શ્રવણ કરાવે। એમ અહીંયા પણ માં પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો છે અને ભગવાન શિવજી પરમાત્માના અવતાર ચરિત્રની કથા માં પાર્વતીને કહેવાના છે અને એ અવતાર ચરિત્રની કથા આપણે પણ અહીંયા બેસીને સાંભળવાના છે। शुरुआत थई छे शिव अने शक्ति थी। हमारे आदि देव जो है, जिसे हम पर ब्रह्म परमात्मा कहते हैं, जिसे वेदों में शिव कहा गया है, उन्हीं शिव से अनेक अवतार हुए। उन्हीं पर ब्रह्म परमात्मा ने एक में से अनेक होने की इच्छा की। शास्त्र कहते हैं एकम एव द्वितीयम नास्ति। जब कुछ भी नहीं था तब केवल प्रकाशमय एक तत्व था। उस तत्व को एक में से अनेक होने की इच्छा हुई और सृष्टि का निर्माण हुआ। आ कथा बहुत डीप है અને સાંભળતા સાંભળતા કદાચ આપણને સમજાય પણ નહીં, પણ કથાની શરૂઆત જ આમ કહીએ ને તો સૃષ્ટિની શરૂઆત જ અહીંયાથી થઈ છે। जिस सृष्टि में हम रहते हैं,
जे सृष्टि का निर्माण हुआ, सृष्टि का निर्माण भी यहीं से हुआ और वहीं से कथा की शुरुआत भी होती है। तो परम तत्व, परम ज्योति स्वरूप परमात्मा एक में से अनेक होने की इच्छा करते हैं, अनेक रूप लेकर सृष्टि का निर्माण करते हैं और उसी सृष्टि में एक के बाद एक तत्व के रूप में भगवान आते हैं और लीला करते हैं। ये पूर्व भूमिका बताई गई। એ જ પૂર્વ ભૂમિકાની સાથે આપણે ભગવાન રામદેવજીના ચરિત્રનું શ્રવણ કરવાનું છે। આજે પ્રથમ દિવસ, મંગલ આરંભ। ખૂબ જ વાજતે ગાજતે આપણે ભગવાન પોથીજીને આપણે અહીંયા લઈ આવ્યા। સાક્ષાત રામદેવજીના વાંગમય સ્વરૂપને આપણે અહીં પધરાવ્યું। જે કથા અને જે ધર્મની શરૂઆત શિવશક્તિના સંવાદથી થઈ છે, એ કથાની શરૂઆત આપણે ભગવાન શિવજી અને મા પાર્વતીને યાદ કરીને કરી। ભગવાન રામદેવજીની સાક્ષીમાં આપણે એના ચરિત્રોનું ગાન કરીશું, એનું પાન કરીશું। જો કે આ નવો વિષય છે આપને માટે પણ। જ્યારે કથા માટે આપણે બધા ભેગા થયા હતા ત્યારે બધાનો મત એવો હતો, ગુરુજીને એવી પ્રાર્થના કરવામાં આવી કે ગુરુજી, દર વખતે કથા તો આપણે કરીએ છીએ પણ આ વખતે કંઈક નવીન થાય। અને બધાની પ્રાર્થનાનો સ્વીકાર કરી બધાના હૃદયમાં વસેલા પરમાત્માની ઈચ્છા જાણી અને પછી નિર્ણય કરવામાં આવ્યો કે આ વખતે ભાગવત નહીં, શિવપુરાણ નહીં, દેવી ભાગવત પણ નહીં, પણ આપણે રામદેવ પીરનું આખ્યાન કરીએ, રામદેવ પીરની કથા કરીએ। એટલે નવો વિષય છે, છતાં પણ ભગવાન રામદેવજીને સમજવાની, એને ઓળખવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીશું, પ્રયત્ન કરીશું અને પ્રાર્થના કરીએ સદગુરુદેવને કે હે ગુરુદેવ, અમારા હૃદયમાં વસેલા પરમાત્મા એની ઝાંખી અમે કરી શકીએ, એના લીલા ચરિત્રોને અમે સમજી શકીએ એવી આપ અમારા ઉપર કૃપા કરો। તો આવો સદગુરુદેવને પ્રાર્થના કરી અને પછી આપણે સંધ્યા આરતી તરફ આગળ વધીશું। गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना। मैं शरण पड़ा तेरी चरणों में जगह देना, मैं शरण पड़ा तेरी शरणों में जगह देना, गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना, गुरुदेव दया करके मुझको अपना लेना।
करके मुझको अपना लेना। गुरुदेव दया करके मुझको अपना लेना। जय जय गुरुदेव, हरि बोल। जय जय गुरुदेवा, जय जय गुरुदेव बोलो, जय जय गुरुदेवा। जय जय गुरुदेव बोलो, जय जय गुरुदेवा। जय जय गुरुदेव बोलो, जय जय गुरुदेवा। जय जय गुरुदेव बोलो, जय जय
ભગવાન શિવજીએ ભગવાનના રામદેવજી અવતારની કથા 7 દિવસ સુધી ભગવાન રામદેવજીનું ચરિત્ર આપણે ગાવાનું છે, એમાં નાવાનું છે અને એનું પાન કરવાનું છે। अवतार कोई भी हो, गुरुजी ने जैसे बताया अभी कि आखिर में तो सुवर्ण सुवर्ण ही रहता है। सुवर्ण में से हम अलग अलग अलंकार बनाते हैं और अलग अलग उसके नाम पढ़ते हैं, पर आखिर में तो सुवर्ण ही। अधर्म का विनाश कर धर्म की स्थापना की, उन चरित्रों का स्मरण, दर्शन और परम पवित्र कथामृत का पान हम करेंगे। आज मंगल आरंभ हुआ। 7 दिन तक हमें ये कथा में, इस कथा में स्नान करना है, पर उसमें से एक दिन तो आज नाचने कूदने में ही बीत गया। अब बाकी है 6 दिन। उन 6 दिनों में केवल हमें हमारे हृदय को इस कथा के द्वारा परम पवित्र बनाकर भगवान के शरणों में रहने के लायक बने, ऐसा हमें प्रयत्न करना है। क्योंकि भक्ति शरीर से हम करते हैं, भगवान का भजन शरीर के द्वारा तो हम करते हैं, पर जब तक उसमें हमारा मन नहीं होता, हमारा हृदय नहीं होता, भाव नहीं होता, तब तक वो भक्ति अधूरी मानी जाती है। तो हमें तो कथा, वैसे तो कथा से हम परिचित है ही। भगवान रामदेव जी ने इस धरती पर आकर क्या क्या किया वो तो हम जानते ही हैं। फिर भी हम सुनने का प्रयास करेंगे, सुनते सुनते हमारे हृदय को भाव से भरने का प्रयास करेंगे। भाव से भरते भरते इस हृदय को भगवान के चरणों में लगाने का हम प्रयास करेंगे। और इसीलिए गुरु जी ने इस कथा को नाम दिया है रामदेव पारायण और सत्संग। क्योंकि सत्य की गंगा ऐसी है, सत्य का संग ऐसा है कि जिसे छू जाए, एक बार सत्य जिसे छू गया फिर असत्य को वो मानेगा नहीं। एक बार सत्य को जिसने अपना लिया फिर असत्य के पास वो जाने के लिए इच्छा भी नहीं करेगा। तो हमें तो केवल इस चरित्र के द्वारा यही करना है कि सत्य को हम छू लें। मात्र स्पर्श भी हो जाएगा ना तो भी बहुत है। यदि सत्य को स्वीकार लिया, हमारे जीवन में सत्य आ गया तो समझ लो बेड़ा पार हो गया। पर यदि इसे छू भी लिया, इस सत्य को हमने स्पर्श भी कर लिया, तो भी भगवान कहते हैं उन भक्तों का उद्धार हो जाता है जो सत्य की नज़दीक रहते हैं। तो सत्य सनातन धर्म की स्थापना करने के लिए, धर्म की जय जयकार करने के लिए, गलत रीति रिवाज को मिटाने के लिए भगवान का जो अवतार इस धरती पर हुआ, जिसे हम रामदेव पीर के नाम से जानते हैं, उन परमात्मा ने इस धरती पर कौन कौन से चरित्र किए, कौन कौन सी लीलाएं की, वो सब हम दर्शन करेंगे। पर आज की कथा को हम यहीं विराम दें, संध्या आरती करेंगे और प्रसाद लेंगे। આવતીકાલથી કથા એક સત્રમાં રહેશે, બપોરે 2 થી 6 આપણી કથાનો સમય રહેશે। આમ તો લગભગ કાર્યકર ભાઈઓએ બહેનોએ બધાને આમંત્રણ પાઠવ્યું જ છે, છતાં પણ અહીંયા વ્યાસપીઠ ઉપરથી અહીંયા બેઠેલા છે એને પણ અને જે નથી આવ્યા એને પણ ખૂબ ખૂબ સાદર નિમંત્રણ પાઠવવામાં આવે છે। આપ પણ આવો, આપના આડોશી પાડોશીને પણ લઈ આવો, જેને ખબર ન હોય એને ખબર આપો, કારણ કે ધર્મ કાર્યની અંદર આંગળી ચીંધ્યાનું પણ પૂન મળે છે। એટલે આપણે પણ આવીએ, આપણા આડોશી પાડોશીને, આપણા મિત્રને, આપણી બહેનપણીને પણ લેતા આવીએ અને ખૂબ જ ભાવથી શ્રદ્ધાથી આ ચરિત્રનું ગાન સૌ સાથે મળીને આપણે કરીશું। તો આવો સંધ્યા આરતી તરફ આપણે આગળ વધીએ। गुरुदेव तुम्हारी जय जय हो, गिरनारी तुम्हारी जय जय हो।
श्री द्वारिकाधीश की जय। बाल कृष्ण लाल की जय। सदगुरु देव की जय। बाबा मुक्तानंद महाराज की जय। चामुंडा मात की जय। रामदेव पीर महाराज की जय। हनुमान जी महाराज की जय। हरये नमः हरये नमः। हरये नमः हरये नमः। हरये नमः हरये नमः। नमः पार्वती पतये हर हर महादेव। મુખ્ય યજમાનની પ્રાર્થના કે આરતી માટે પધારે. હાલ મુખ્ય યજમાન સંધ્યા આરતી માટે પધારે. સાથે ગિરનારી મહિલા મંડળ એ પણ આરતી તરફ પધારશે. ગાયોના ઘાસચારા નિમિત્તે 1100 રૂપિયા આવેલ છે. બીજું મેવા મીઠાઈ ને વિધ વિધના પકવાન જો જમવાને પધારો રામ દેવજી. મેવા મીઠાઈ ને વિધ વિધના પકવાન જો જમવાને પધારો વીર રામદેવજી. જળ જમુનાની જારી ભરાવું પ્રેમથી આચમન કરવા પધારો પીર રામદેવજી. જળ જમનાની જારી ધરાવો પ્રેમથી આચમન કરવા પધારો પીર રામદેવજી. લવિંગ સુપારીને બીણેલા પાન જો મુખવાસ કરવા પધારો પીર રામદેવજી. જળ જમનાની જમવા પધારો વિશ્વના સર્જનહાર જો વિશ્વંભર મેં પીરસી થાળી પ્રેમથી. જમવા પધારો વિશ્વના સર્જનહાર જો વિશ્વંભર મેં પીરસે થાળી પ્રેમથી. વિશ્વંભર મેં પીરસી થાળી પ્રેમથી. હે વિશ્વંભર મેં પીરસે થાળી પ્રેમથી. હે વિશ્વંભર મેં પીરસી થાળી પ્રેમથી. આ વિશ્વંભર મેં પીરસે થાળી પ્રેમથી. અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. હસ્ત પ્રક્ષાલન મુખ પ્રક્ષાલન ઉદરાભૂષણ પૂર્વાભૂષણમ મુખાંબુદે આચમનીયમ સમર્પયામિ. તતઃ આરાર્તિકમ. આરતીની થાળી લઈ આરતી ઉતારીશું. હું તો આરતી ઉતારું ન કળંગની રે. હું તો આરતી ઉતારું ન કળંગની રે. ન કળંગની રે ગુરુ રામની રે. ન કળંગની રે ગુરુ
रुद्राक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरहितानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे जल नित्य मुक्ति दे आरती दे दियो आवाहित स्थापित देव देवीभ्यो नमो नमः आरार्तिकं समर्पयामि तमे आरती देवियो स्वात्मकल्याणार्थे आत्मरक्षणार्थे आत्माभिवंदनं करिष्ये અશ્વિનભાઈ ત્યાં ઓલું સ્ત્રીફળ છે ને એ લઈ ત્યાંથી લઈ ગયો પ્રદક્ષિણા બંને જણા ચાર પ્રદક્ષિણા કરીશું કાર્યકર ભાઈ બહેનનું નિવેદન આરતી પ્રસાદી વિરાસતી ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरू बाबा जय रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भीरो बाबा जय रामदेव ज्ञान रामदेव ध्यान रामदेव ज्ञान रामदेव ध्यान रामदेव ज्ञान रामदेव ध्यान रामदेव ज्ञान रामदेव ध्यान रामदेव सत्य सनातन तू ही रामदेव ओ सत्य सनातन तू ही रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरू बाबा जय रामदेव ओ रामदेव तू ही रामदेव भक्तों ना भेरो बाबा जय रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरू बाबा जय रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरो बाबा जय रामदेव ज्योत रामदेव ज्योति रामदेव ज्योत रामदेव ज्योति रामदेव ज्योत रामदेव ज्योति रामदेव ज्योत रामदेव ज्योति रामदेव आदि अनादि तू ही रामदेव आदि अनादि बाबा तू ही रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरू बाबा जय रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरो बाबा जय रामदेव ओ रामदेव शुद्ध रामदेव भक्तों ना भेरू बाबा जय रामदेव सद्गुरु देव की जय રામદેવજી મહારાજ की जय ગિરનારી મહારાજ की जय દ્વારિકાધીશ देश की जय સત્ય સનાતન धर्मनी जय ભારતી પદે હર